નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ સ્મશાનમાં સુવિધાઓ અને પીવાના પાણીના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી। ભાજપના કાઉન્સિલર નિલેશ રાઠોડે આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલને 1 લાખ દંડની જોગવાઈ કરવા રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી। વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી। સભામાં ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોકદર્શક ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાળી સભાસદોએ અંજલિ અર્પી હતી। કોંગી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, અલકા પટેલે વેરા માફીની માંગ કરી હતી અને હજુ અનેક લોકોને વળતર મળ્યું નથી તેવા આક્ષેપો કર્યા હતા। સ્મશાનમાં સુવિધાઓ અને આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલના વ્યવહાર મુદ્દે શાસક વિપક્ષનો એક સૂર જોવા મળ્યો હતો। પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે તલસાલી સ્મશાન મુદ્દે રજૂઆત કરી હતી। નિલેશ રાઠોડે આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ યોગ્ય જવાબ નથી આપતા નહીં હોવાની રજૂઆત કરી હતી। ડોક્ટર દેવેશ પટેલ વિરુદ્ધ 1 લાખ રૂપિયાની દંડની જોગવાઈ લાવવાની માંગ કરી હતી। નિલેશ રાઠોડે રજૂઆત કરી હતી કે બધાની લિમિટ પૂરી થઈ ગઈ છે, બધાની લાગણી હું વ્યક્ત કરું છું, અધિકારીઓને ગાડીઓ અને એસી ઓફિસમાંથી બહાર કાઢો। જે પ્રમાણે અત્યારના તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, આજે જે સભા હતી એમાં બધા જ અમારા કાઉન્સિલરોએ જે પ્રમાણે રજૂઆત કરી, કાઉન્સિલરોના કામ ના થવાના કારણે કાઉન્સિલરો રજૂઆત કરી છે અને એમના લીધે જ મારે બોલવું પડ્યું કે જે આ એસી કેબિનમાં બેઠા છે અધિકારીઓ એમ ફિલ્ડમાં નીકળે અને જે અમારા કોર્પોરેટર છે જે લોકોને અધિકારીના લીધે કાઉન્સિલરને સાંભળવાનું આવે છે, તો એ જે અધિકારીઓએ કામ કરવાનું છે એ નથી કરતા। હું ચોક્કસપણે કહીશ કે ડેપ્યુટીથી લઈને કાઈથી લઈને એ લોકો ફિલ્ડમાં કામ કરે છે, વર્ક કરે છે અને જે કોર્પોરેશન અત્યારના ચાલે છે એમના લીધે જ ચાલે છે, પણ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે જેમને એક ડિસિઝન લઈને વર્ક લેવાનું છે એ થતું નથી। આજે પાણીનો પ્રશ્ન તમે જુઓ, દરેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન આટલા વખતથી ચાલે જ છે। હું મારા વિસ્તારની વાત કરું, જ્યારે મારા વિસ્તારની અંદર લાલબાગ ટાંકી તોડી ત્યારે આ લોકોને એટલું પ્લાનિંગ નહોતું કે લાલબાગ ટાંકી તોડીશું તો જે અમારો લાલબાગ ટાંકી પરથી અમારા દંતેશ્વર ને અમારો જે માંજલપુર વિસ્તાર છે એમાં પાણી કઈ રીતે પહોંચાડીશું એટલું પ્લાનિંગ ના કરી શક્યા। આજે આખી દિવાળી અમે લોકોને સાંભળવું પડ્યું છે, પાણીનો કોઈ ટાઈમ નથી, કોઈ પ્લાનિંગ નથી। તો આ બધાની વચ્ચે મારો કાઉન્સિલરનો થાય છે, કારણ કે કાઉન્સિલર એક એવા છે કે જે પ્રજાના દરેક વસ્તુમાં સંકળાયેલા હોય। પ્રજા સૌથી પહેલાં કઈ બી વસ્તુ હોય તો કાઉન્સિલરને કહેતી હોય છે। તો આજે તમે જોયું કે સભાની અંદર બધા બોલ્યા છે કારણ કે એમના કામો નથી થતા, એમની જવાબ અધિકારીઓ સીધી રીતે નથી આપતી। તો આવા અધિકારીને 100% કમિશનરશ્રીએ એમની એક્શન લેવું જોઈએ એવી આજે મેં માંગ કરી છે। એ કોઈ કારણોસર બહાર બેઠા હશે, પણ આ તો જે કાઉન્સિલરોની રજૂઆત હતી, બધા જ કોર્પોરેટરોની રજૂઆત હતી, એને ધ્યાનમાં લઈને પછી મારે કમિશનરશ્રીને રજૂઆત કરવી પડી કે ભાઈ આ લોકો જ્યારે આટલી બધી રજૂઆત કરે છે તો તમે હવે જે અધિકારીઓ વર્ક નથી કરતા એને ફિલ્ડમાં લાવો। હું કોઈના માટે કશું નથી કહી રહ્યો, મારી માત્ર એટલું જ કહેવું છે કે જે અધિકારીઓ કામ નથી કરતા એનો સર્વે કમિશનરશ્રી કરે અને જે વર્ક નથી કરતા એને વર્ક કરતા કરે એવી આજે રજૂઆત ફિલ્ડ પર હોવું જોઈએ। તો કયા અધિકારી નથી સાંભળી રહ્યા આપના હિસાબે? જે તમે રજૂઆત બધા કાઉન્સિલરોની રજૂઆત સાંભળી, બધાએ કીધું કયા કયા અધિકારી કામ નથી કરી રહ્યા, કયા કયા અધિકારી કેવો જવાબ આપે છે તો એ કમિશનરે જોવાનું છે। એટલે કમિશનર સાહેબે એનું એક્શન કમિશનર સાહેબે લેવાનું છે। સભા ચાલતી હતી સ્થાયી સમિતિ મેં અંદર કીધું કે કમિશનરશ્રીને કે જ્યારે હું મેયર હતો ને અને કોઈ બી કોર્પોરેટરની આ રીતની રજૂઆત આવતી હતી ને તો હું અધિકારીને ચેમ્બરમાં બોલાવતો હતો કે ભાઈ આ મારા કાઉન્સિલર છે, એની આ રજૂઆત છે, એનું શું કર્યું વિષય। કમિશનરશ્રીને મારે એટલું જ કહેવું હતું કે અમારે આ બધું કેમ કરવું પડે, જેની જે ફરજ છે એને કામ કરવાનું છે, એ એમની જવાબદારીમાં આવે છે, તો એમને એમનું કામ જવાબદારીપૂર્વક કરવું પડે। એની આજે રજૂઆત જે બીજા કાઉન્સિલરોએ રજૂઆત કરી એના અનુસંધાનમાં મારે આજે બોલવું પડે।
કરવામાં આવી છે. અધિકારીઓ કામ નથી કરતા, સંકલનનો અભાવ છે, કોર્પોરેટરો તુચ્છ ગણે છે, તેવી રીતે વાત પણ તમારા દ્વારા અત્યારે કરવામાં આવી છે. શું કહ્યું સંગ્રામ? અમે પહેલાં આશરે 1.5-2 મહિના પહેલાં મારી સાથે પૂર્વ મેયર નિલેશભાઈ અને મારા સિનિયર ધારાસભ્ય યોગેશભાઈની હાજરીની અંદર મેં ફોન પર રજૂઆત કરી હતી. પહેલાં 2 જણને રજૂઆત કરી કે આ રીતના આપણે તરસાલી સ્મશાનની અંદર જૂની ગેસની ચિતા લાયા છે, તો આ કેટલું યોગ્ય છે. તો મને કીધું કે તમે લાગતા વળગતા અધિકારીને ફોન કરો. મેં જ્યારે ફોન કર્યો અને પછી મેં કીધું કે ભાઈ જૂની ચિતા શું કામ લાયા છો, અમારે પછી નવી લાવો, કોઈક જગ્યાની જૂની ચિતા લાયા છો. તો કહે છે કે મારી જોડે તમારે આ રીતે ભાષામાં વાત નહીં કરવાની, અમારે શું કરવાનું, અમારી રીતે કરવાનું. એટલે તમારે શું કરવાનું, એટલે અમે લોકો અહીંયા શું કામ માટે મુકાયા છે? અમે પ્રજાના પ્રતિનિધિ છે, અમે પ્રજાના સેવક છે, તમે પ્રજાના નોકર છો, તમારે કામગીરી કરવાની છે. અને તમે જો આ ભાષામાં વાત કરતા હોય તો અમને પણ આવડે છે બીજી ભાષાની વાત કરતા. એ તો ફોન પર વાત ચાલતી હતી, ત્યારે રૂબરૂમાં ચર્ચા થાય અને પછી કોઈક અધિકારી કોઈક આવા કાઉન્સિલરની કંઈ કરી બેસે અને કંઈ કરશે તો પછી તમે પાછા એવું કહેશો કે સ્ટ્રાઇક પર જઈશું, ના જઈશું. એના કરતાં રોડ પર આવો અને કામ કરો. પ્રજાના કામો કરવાના છે અને પ્રજાના કામો સુમેળ કામ થાય એવું કામગીરી કરો. કઈ ભાષામાં હવે તમે રજૂઆત કરશો? અમે લોકોએ તો અમારા જે લાગતા વળગતા અધિકારીઓને તો કીધું જ છે, હવે કામગીરી નહીં થાય ને કોઈ અધિકારી અમારી જોડે આ રીતનું વર્તન કરશે તો પછી અમને આવડે જ છે. કારણ કે બધા લોકો જાણે જ છે, વડોદરા આખું શહેર, કે ઘનશ્યામ પટેલ પાસે બીજું કયું હથિયાર છે. હું તો બધું જ કરી શકું એમ છું અને હું એ જઈશ જ એ જગ્યા પર. કારણ કે જો મને કોઈ અધિકારી એવો કોઈ જવાબ આપશે ફરીવાર તો એ પછી અધિકારીને માર બી પડશે. અધિકારીની વાત જે છે તે સ્થાયીમાં કે સંકલનની બેઠકમાં કે કરવામાં આવી હતી પહેલા. આ અધિકારીને કહું છું તો ખરું કે બધા જ તમે જુઓ કે સભાની અંદર બધા જ કાઉન્સિલરો બોલે ને, બધા જ અધિકારીઓ બધા જ કાઉન્સિલરોની જોડે આવી રીતે વાત કરતા હોય તો અમે પણ કંઈ રખડતા નથી. અમે પણ કાઉન્સિલર છે વડોદરા મહાનગરપાલિકાના અને અમે કંઈ ખાલી ઘરના નથી. અમે પણ સુખી સંપન્ન છે. અમે કંઈ આગળ બીજા કામ માટે પ્રજાના કામ માટે આવ્યા છે. પ્રજાના સેવક છે. તમે પગાર લો છો, અમે પગાર થોડા લઈએ છીએ. તો તમારે કામગીરી કરવાની છે. એ કામગીરી તો કરે પ્રજા અને અધિકારી વચ્ચેની કડી છે. અમે લોકો કે ભાઈ આ કામગીરી કરવી છે, આ કામગીરી કરવી છે. તો એ અમારી જોડે એવું કહેતા હોય કે ભાઈ તમે આવી રીતે મારી જો વાત નહીં કરવાની, તો અમે એમને હાથ જોડીને વાત કરીએ. હાથ જોડીને વાત કરીએ છીએ. હવે હાથ ઉપાડીને વાત કરીશું. પણ એ લોકોએ બોલાવવા જોઈએ અને અમે રજૂઆત કરી છે. એ અધિકારીને બોલાવે, અમને પણ બોલાવે કે ભાઈ તમે આવી રીતના વાત નહીં કરવી અમારા અધિકારી જોડે. એવું અમે કીધું જ છે કે ભાઈ તમે આ લોકોને બોલાવી અને કરો, નહીં તો પછી સભાની અંદર 1 રૂપિયો દંડની જોગવાઈ કરો, જેથી કરીને એક જણને કરો તો બીજા લોકો કામ કરવા લાગી પડશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ કામ કરે છે. કામ તો બધા જ લોકો કરી રહ્યા છે, પણ અમારું કહેવું એવું છે કે ભાઈ કાઉન્સિલરની જોડે આવું બનતું હોય તો તમે એ લોકોને બોલાવી અને તમે આ પદાધિકારી છો, તમે એ લોકોને ખખડાવીને કહો કે ભાઈ મારા કાઉન્સિલર સાથે કે કોઈની સાથે તમે આવી રીતે કેવી રીતે વાત કરો. સામાન્ય જનતા સાથે કેવી વાત કરતા છે? અમારું એવું જ કહેવું છે ને કે જો અમારી જોડે આવું કહેતા હોય કે તમારા ભાષામાં વાત નહીં કરવી, અમારે આ નહીં કરવું, તો શું કરતા હશે એ લોકો? બીજી જનતા તો એમને રખડાવતા જ હોય ને આ લોકો. એટલે હા, એક્શન તો અમે કીધું છે એટલે એમને મેયર કે ચેરમેન શ્રી એમને બોલાવશે અને એમને ખખડાવીને કહેશે કે ભાઈ તમે આ રીતના વાત નહીં કરવી. પછી કરશે તો અમે જોઈશું. નહીં કરે તો પછી છે જ બીજા શસ્ત્રો છે જ. કારણ કે કોઈ વસ્તુ દરેક વસ્તુ વાતથી જ સમાધાન થતું હોય છે, બરાબર. પણ પછી ના કરે કોઈ વાત તો પછી ઉઠાવો બાંધ પાર યુદ્ધ એ જ કલ્યાણ. સમિતિના અધ્યક્ષની કામગીરીથી ખુશ છો તમે? બધા જ લોકો કામગીરી કરે છે, બધા સારું જ કામ કરે છે, બધા જ કામગીરી કરે છે, બધા કામ કરે. જો વડોદરા શહેરના હિતમાં જ કોઈ કામ માટે કોઈ વાત થતી હોય તો એ તો બની શકે છે કે 5 મિનિટ માટે તો એ પદાધિકારી છે એટલે એમના જ 5 જણને નિર્ણય કરવાનો હોય છે, એટલે પર્સનલ જ હોય એની અંદર બીજું ના. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ નિઝામપુરા સ્મશાન મુદ્દે રજૂઆત કરી હતી. પુષ્પાબેન વાઘેલાએ રજૂઆત કરી હતી કે પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટની યોગ્ય વ્યવસ્થા નથી, સફાઈનો અભાવ છે, અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી. નિઝામપુરા સ્મશાન હોય કે વડોદરા શહેરના તમામ સ્મશાનો, મારી રજૂઆત પછી તમામ સાથી પક્ષના કાઉન્સિલરોએ રજૂઆત કરી, આપની સાક્ષીમાં કરી છે, એટલે વાત સત્ય છે. જે અધિકારીઓની જવાબદારી હોય છે તે એમની જવાબદારીમાંથી છટકવાનું કામ કરે છે. અને નિઝામપુરા સ્મશાન અત્યાર સુધી ટ્રસ્ટીઓ ચલાવતા હતા, તો જ્યારે પણ અમે ફોન કરીએ કે અમે લેખિતમાં કરીએ તો એક જ જવાબ મળતો હતો કે બેન અમે શું કરીએ, આ તો બધા ટ્રસ્ટીઓ ચલાવે છે. હવે ટ્રસ્ટીઓ પાસેથી એમણે સ્મશાન લઈ લીધું, કોઈ ભાડવા નથી આવતું. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માણસ મરી જાય તો મોતનો બી મલાજો જળવાતો નથી. લાકડા ના હોય, અંતિમ ક્રિયા માટે લાકડા ના હોય, ગેસ ચિતા બંધ છે, ઉપરથી પાણી ટપકે છે, ત્યાં ટોયલેટ બાથરૂમની અંદર એક લાઇટ સુધા નથી. જે વ્યવસ્થા સ્મશાનની અંદર હોય મોક્ષ ધામ કહેવાય. 4 ધામનું
આ સ્મશાન એટલે એને મોક્ષધામ કહેવાય. આ મોક્ષધામની જે વ્યવસ્થા આ તંત્રના પાપે કરી છે એમાં અમે દરખાસ્ત ચડાવી. સાથી પક્ષના કોર્પોરેટરો બોલતા હતા ખરા, પણ જ્યારે અમે દરખાસ્ત ચડાવી કે જે અધિકારી મનમાની કરીને કોર્પોરેટરોનું અપમાન કરીને કોર્પોરેટરોને ગમે તેવા જવાબ આપે છે એમના વિરુદ્ધમાં દરખાસ્ત ચડાવી તો એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે સહી કરી નથી. અને અમારી બીજી બાબત એ છે કે નિજામપુરા સ્મશાનની તો ખસ્તા હાલ આ સત્તા પર બેઠેલા લોકોનો વહીવટ પર પકડ નથી એના કારણે થઈ છે. પણ સાથે સાથે બહાર જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે તો જે પણ અંતિમ ક્રિયા માટે આવે છે એ લોકો ગટરના પાણીમાં પગ પલાળીને જાય છે. 1.5 વર્ષથી આ ગટર ઉભરાય છે અને આનું કામ જે કરવાનું છે એ 4/10/24ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ અમારી ખૂબ રજૂઆત પછી આવ્યું હતું. ત્યારે આ અભ્યાસુ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એમણે આ કામને પરત મોકલ્યું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતો અને એણે એક જગ્યાએ ભૂવો પૂર્યો તો ફરી પડ્યો. તો મારું કહેવું એવું છે કે તમારા માનીતા કોન્ટ્રાક્ટરોને લઈ આવો. અમને કોઈ કોન્ટ્રાક્ટરમાં રસ નથી, અમને લોકોના કામ થાય એમાં રસ છે. અને આ કામ જો આવતી સભા સુધીમાં નિર્ણય નહીં લેવામાં આવે તો હું નીચે બેસીને ફ્લોર પર બેસીને એનો વિરોધ કરીશ. કાઉન્સિલર હેમિશા ઠક્કરે વિસ્તારની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. કાઉન્સિલર હેમિશા ઠક્કરે રજૂઆત કરી હતી કે મારા વિસ્તારમાં ગોસ્વામી સમાજનું સમાધિ સ્થળ આવેલું છે જ્યાં દબાણ કરવામાં આવ્યું છે. શિવ મંદિર સામે ટોયલેટ બન્યા છે, તે દબાણો દૂર થવા જોઈએ. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ કામગીરી થઈ રહી છે. જે પણ જાહેર રસ્તા પર દબાણો હોય એ દબાણોને દૂર થઈ રહ્યા છે. એના બદલ અમે કમિશનર સાહેબ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. એવો જ એક વિષય મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં મગરસ્વામી આશ્રમની સામે શ્રી 10 નામ ગોસ્વામી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે. ગાયકવાડ સરકાર દ્વારા આ ગોસ્વામી સમાજ એ એવા લોકો જે છે જે શંકર ભગવાનની મંદિરની પૂજા અર્ચના કરે છે અને મંદિરની સંભાળ કરતા હતા. તો એ સમયે આપણા ગાયકવાડસિંહ સન્માનીય એમને એક જગ્યા આપી હતી મગરસ્વામી આશ્રમની સામે સર્વે નંબર 299. એ જગ્યા પર ઘણા ટાઈમથી વિધર્મી લોકોના ત્યાં આગળ દબાણ થઈ ગયા છે. ત્યાં જોઈએ તો પૌરાણિક મંદિર પણ આવેલા છે, શંકર ભગવાનનું પૌરાણિક મંદિર છે, પણ આજે વિધર્મી લોકોએ ત્યાં દબાણ કર્યું છે. ત્યાં એ લોકો રહે છે અને ઇલીગલ રહી રહ્યા છે. એમની રજૂઆત ગોસ્વામી સમાજના લોકો દ્વારા મને કરવામાં આવી હતી અને આપણા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને અમે આ વાત પહોંચાડી હતી. એમના દ્વારા પણ કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવી હતી. હું પણ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રી અને અને એ સમાજના ગોસ્વામી સમાજના જે પણ અગ્રણીઓ છે, ટ્રસ્ટીઓ છે, એ લોકોએ પણ ત્યાં આવીને અમે એ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં અમે પોતે જોયું હતું કે ત્યાં દબાણો કર્યા છે. એની સૂચના કલેક્ટર સાહેબને પણ આપવામાં આવી હતી. દરેક ડોક્યુમેન્ટ પણ કલેક્ટર સાહેબને આપવામાં આવેલા છે. કલેક્ટર સાહેબે 31 જુલાઈ 2024ના રોજ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો કે જે પણ દબાણો હોય એમાં ઘટતું કરવું અને તાત્કાલિક દબાણો દૂર કરવા, જેથી કરીને આજે સામાન્ય સભામાં એ વિષયની મેં મેયરશ્રીના માધ્યમથી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે કોઈ પણ ધાર્મિક સ્થળે, વડોદરા શહેરના કોઈ પણ ધાર્મિક સ્થળે કોઈનું પણ દબાણ, એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજ હોય, એનું દબાણ ચલાવી લેવામાં નહીં આવે. ધાર્મિક સ્થળો આપણા માન્યતા, આપણે ભગવાન ત્યાં પૂજા અર્ચના કરવા જતા હોય છે, પણ ત્યાં કોઈ પણ વ્યક્તિ લારી ગલ્લા કે કોઈ દબાણ એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. એની આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને આ જે સમાધિનું સ્થળ છે એનો જીર્ણોદ્ધાર થાય, રિનોવેશન કરીને એક આપણે સરસ ઐતિહાસિક જગ્યા તરીકે વડોદરા શહેરમાં એક એને બનાવીએ, ડેવલપ કરીએ, એવી લાગણી અને માંગણી અમે કમિશનર સાહેબ પાસે મૂકી છે. કોંગ્રેસના કાઉન્સિલર અલકા પટેલે પાણીની ટાંકીઓના સ્વચ્છતા મુદ્દે રજૂઆત કરી હતી. કાઉન્સિલર અલકા પટેલે પાણીની ટાંકીમાં પક્ષીઓના પીછા છે તો આવું પાણી આપણે લોકોને આપી રહ્યા છે, પરંતુ પૂરતું શુદ્ધ પાણી મળતું નથી તેવી આક્રમક રજૂઆત કરી હતી. પાણી એકદમ લો પ્રેશરથી આવે છે. ઘણીવાર વારંવાર સભા હોય ત્યારે હું રજૂઆત કરતી હોય છે. ગંદુ પાણી, લો પ્રેશરથી પાણી આવે છે. લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હોય ને એવું લાગે છે મને. કારણ કે પહેલાં આવતું હતું મછલીવાળું પાણી આવ્યું, ઝીંગાવાળું પાણી આવ્યું. હવે આ વખતે આવ્યું તો પક્ષીઓના પીછા
હવે લોકોની સ્વાસ્થ્ય જોડે આ ચેડા થાય છે. નાગરિકો લોકો આ બધા પાણી આવું પાણી પીવે તો લોકોનું શું થાય? પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે. પાણી વગર કોઈને ચાલે નહીં. તો કમસે કમ તમે પાણી તો ચોખ્ખું આપો. જ્યારે ના જોઈએ, ચોમાસામાં પાણી નથી જોઈતું તો ઢગલો પાણી લોકોને ઘરમાં પાણી આપી દો છો, અને જે પીવાના પાણીની જરૂર છે એ પાણી મળતું નથી લોકોને. અને ટાંકીઓ સાફ થતી નથી. 2019 કે એમાં ટાંકી સાફ થઈ હતી, ત્યાં આજ દિન સુધી હજુ ટાંકી સાફ થઈ નથી. મારી રજૂઆત છે કે વરસમાં 2 વાર ટાંકીઓ સાફ થવી જોઈએ. આપણે ઘરની ટાંકી 2 મહિનામાં ટાંકી સાફ કરતા હોય તો એ મોટી ટાંકીઓ છે એ 6 મહિને તો સાફ કરે તો લોકોને ચોખ્ખું પાણી મળે, લોકોનું સ્વાસ્થ્ય સુખી રહે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશનલ પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.